શું તમારા જીવનના બંધ દરવાજા ક્યારેય ખુલતા નથી? શું ચારે તરફથી માત્ર નિરાશા અને સંકટના જ વાદળો ઘેરાયેલા રહે છે? તમે સાંભળી રહ્યા છો. એકવાર પ્રેમથી બોલો, પવનસુત હનુમાનની જય. પ્રિય ભક્તો, તો મિત્રો, આજે આ પવિત્ર મંગળવારના દિવસે ભગવાન શ્રી હનુમાનજીની એક અત્યંત ચમત્કારિક, રહસ્યમય અને સત્ય ઘટના પર આધારિત કથા એકવાર જરૂર સાંભળો. આ કથા છે પવનગઢના રાજા સૂર્યકાંત અને તેમની રાણીઓની, જેમની પાસેથી અજાણતામાં એક બહુ મોટી ભૂલ થઈ ગઈ, જેના કારણે તેમને પોતાના જ કર્મોનું ભારે ફળ ભોગવવું પડ્યું. પરંતુ જ્યારે જીવન પૂરી રીતે અંધકારમાં ડૂબી ગયું, ત્યારે કેવી રીતે બજરંગબલીની અસીમ અનુકંપાથી તેમનું ભાગ બદલાઈ ગયું. આજ આ કથાનું દિવ્ય રહસ્ય છે. એવું કહેવાય છે કે જે પણ શ્રદ્ધા અને વિશ્વાસથી આ કથાને પૂરી સાંભળે છે, તેના જીવનના મોટામાં મોટા સંકટ પણ ધીમે ધીમે દૂર થવા લાગે છે. નકારાત્મક શક્તિઓ સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થવા લાગે છે. તો દર્શક મિત્રો, મનને શાંત કરો, બધી ચિંતાઓ છોડી દો અને સાચા હૃદયથી બોલો, જય શ્રી રામ, જય બજરંગબલી, અને શરૂ કરીએ આ દિવ્ય, પવિત્ર અને ચમત્કારિક કથા. પરંતુ દર્શક મિત્રો, આગળ વધતા પહેલા એક અત્યંત મહત્વપૂર્ણ વાત જાણી લો. અમારા પ્રાચીન ધર્મગ્રંથ ગરુડ પુરાણમાં કહેવાયું છે કે કોઈ પણ કથા કે શિક્ષાને વચ્ચેથી છોડી દેવી એ માત્ર જ્ઞાનથી વંચિત થવું નથી, પરંતુ મનમાં ભૂલ અને અધૂરું સત્ય છોડી દેવા સમાન છે, જે વ્યક્તિને ખોટી દિશામાં પણ લઈ જઈ શકે છે. તેથી તમને નમ્ર વિનંતી છે કે આજની આ કથાની અંત સુધી જરૂર સાંભળો, કારણ કે આ માત્ર વાર્તા નથી, પરંતુ જીવનનો અરીસો છે, જેમાં તમે તમારા કર્મોનું પ્રતિબિંબ જોઈ શકશો. શક્ય છે કે આનો કોઈ એક પ્રસંગ તમારા જીવનની દિશા જ બદલી નાખે. અને જો તમે સાચા સનાતની છો, તો આ સંદેશને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. તો આવો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ પવિત્ર કથાની શરૂઆત કરીએ. ઘણા સમય પહેલાની વાત છે. ભારત વર્ષમાં પવનગઢ નામનું એક બહુ જ સુંદર અને સમૃદ્ધ નગર હતું. આ નગરના રાજાનું નામ રાજા સૂર્યકાંત હતું. રાજા સૂર્યકાંત એક બહુ જ પ્રતાપી અને ધર્મનું પાલન કરવાવાળા શાસક હતા. તેમના રાજ્યમાં ચારે તરફ હરિયાળી અને આનંદ હતો. તેમના રાજ્યમાં પ્રજા બહુ આનંદમાં રહેતી હતી, કારણ કે રાજા પોતાની પ્રજાને પોતાના સંતાનની જેમ માનતા હતા અને તેમના દરેક દુઃખને પોતાનું દુઃખ સમજતા હતા. રાજા સૂર્યકાંતના જીવનનો સૌથી મોટો નિયમ હનુમાનજીની ભક્તિ હતો. તેઓ દિવસનો એક મોટો ભાગ બજરંગબલીની પૂજા અને આરાધનામાં વિતાવતા હતા. રાજમહેલના પ્રાંગણમાં બનેલા ભવ્ય મંદિરમાં દરરોજ સવારે અને સાંજે તેમના દ્વારા આરતી થતી હતી. રાજાનો એવો વિચાર હતો કે તેમના રાજ્ય ઉપર જે પણ સુખ અને સમૃદ્ધિ છે, તે માત્ર હનુમાનજીની અનુકંપાનું જ ફળ છે. રાજા સૂર્યકાંતની 2 રાણીઓ હતી. મોટી રાણીનું નામ રૂપમતી હતું અને નાની રાણીનું નામ કલાવતી હતું. રૂપ અને સૌંદર્યમાં બંને રાણીઓ એકબીજાથી ચડિયાતી હતી. તેમની સુંદરતાની ચર્ચા આસપાસના અનેક રાજ્યોમાં હતી અને તેમના પરિવેશ જોઈને લોકો આશ્ચર્યમાં પડી જતા હતા. પરંતુ કહેવાય છે ને કે જ્યાં બહુ વધારે રૂપ હોય છે, ત્યાં ક્યારેક ક્યારેક અહંકાર પણ પોતાનું ઘર બનાવી લે છે. બંને રાણીઓ સાથે કંઈક આવું જ હતું. બહારથી જોવામાં તે બંને બહુ જ કુલીન અને સંસ્કારી દેખાતી હતી, પરંતુ અંદરને અંદર તેમના હૃદયમાં ઈર્ષા અને બળતરાની આગ સળગી રહેતી હતી. રાણી રૂપમતીને લાગતું કે રાજા સૂર્યકાંત નાની રાણી કલાવતીને વધુ પ્રેમ કરે છે, અને રાણી કલાવતીને લાગતું કે મોટી રાણી હોવાના નાતે રાજા રૂપમતીને વધારે માન આપે છે. આ સંશય બંનેની વચ્ચે એક અદ્રશ્ય અને મજબૂત દિવાલ ઊભી કરી દીધી હતી. તે બંને એકબીજાને નીચા દેખાડવાની કોઈ પણ તક છોડતી ન હતી અને તેમના મહેણા ટોણાથી કક્ષની દિવાલો પણ ધ્રુજી ઉઠતી હતી. મહેલની અંદર અવારનવાર તણાવનો માહોલ રહેતો હતો. રાજા સૂર્યકાંત પોતાની ભક્તિ અને રાજ્યના કામોમાં એટલા વ્યસ્ત રહેતા હતા કે તેમની રાણીઓ વચ્ચે ચાલી રહેલા આ શીત યુદ્ધનો અનુભવ જ થઈ શકતો ન હતો. હતો સમય વીતતો ગયો અને રાજાની હનુમાન ભક્તિ વધારે ઊંડી થતી ગઈ. હવે રાજા સૂર્યકાંત પોતાનો મોટા ભાગનો સમય મંદિરોમાં, સાધુઓની સેવામાં અને હનુમાન ચાલીસાના પાઠમાં વિતાવવા લાગ્યા. તેઓ રાજકાજ પૂરું કરીને તરત જ પ્રભુના ચરણોમાં બેસી જતા હતા. ધીમે ધીમે રાજાનું ધ્યાન રાણીઓ પરથી ઓછું થવા લાગ્યું. રાણીઓ, જે પહેલાથી જ એકબીજાથી બળતરા કરતી હતી,
હવે રાજાના આ વ્યવહારથી વધુ દુઃખી રહેવા લાગી. તેમને લાગવા માંડ્યું કે રાજા હવે તેમને પ્રેમ નથી કરતા અને તેમના સૌંદર્યનું કોઈ મૂલ્ય નથી રહ્યું. રાજાનો આ વૈરાગ્ય ભાવ રાણીઓને પસંદ આવી રહ્યો ન હતો. બંને રાણીઓ આટલા મોટા મહેલમાં એકલી પડી ગઈ હતી. તેમની પાસે સુખ સુવિધાઓની કોઈ અછત ન હતી. તેમના માટે રેશમી વસ્ત્રો અને સોના ચાંદીના ઘરેણાના ઢગલા હતા. નોકર ચાકર દરેક સમયે સેવામાં લાગેલા રહેતા હતા અને તેમની એક ઈશારા પર બધું હાજર થઈ જતું હતું. પરંતુ તેમના જીવનમાં પતિના પ્રેમની અછત તેમને અંદરને અંદર પીડા આપી રહી હતી. આજ એ સમય હતો જ્યારે બંને રાણીઓનું મન ભટકવા લાગ્યું. રાજા સૂર્યકાંતની સેનામાં એક બહુ જ બળવાન અને આકર્ષક સૈનિક હતો. તેનું શરીર કસાયેલું હતું, તેના ખભા પહોળા હતા અને તે દેખાવમાં બહુ જ સુંદર હતો. તે સૈનિક અવારનવાર મહેલની સુરક્ષા માટે રાણીવાસની આસપાસ તૈનાત રહેતો હતો. એક દિવસ મોટી રાણી રૂપમતીની નજર તે સૈનિક પર પડી. રાજાની ઉપેક્ષાથી દુઃખી રાણી રૂપમતી તે સૈનિકના રૂપને જોઈને મોહિત થઈ ગઈ. તેના મનમાં મર્યાદાની જે દિવાલ હતી તે રાજા પ્રત્યેના ક્રોધ અને પોતાની અધૂરી ઈચ્છાઓના કારણે નબળી પડવા લાગી. કમનસીબી જુઓ, બરાબર એ જ સમયે નાની રાણી કલાવતીની નજર પણ એ જ સૈનિક પર હતી. બંને રાણીઓ જે એકબીજાથી નફરત કરતી હતી, અજાણતામાં એક જ અપરાધ તરફ કદમ વધારી રહી હતી. રાજા સૂર્યકાંત તો પોતાની ભક્તિમાં લીન હતા. તેમને આ વાતની જરા પણ જાણ ન હતી કે તેમના પોતાના જ મહેલમાં ધર્મનો નાશ થવાનો છે અને પવિત્રતા અશુદ્ધ થવાની છે. રાણીઓ તે સૈનિકને સંતાઈને જોવા લાગી અને તેમના હૃદયમાં વાસનાના વિચાર ઘર કરવા લાગ્યા. ધીમે ધીમે તેમણે તે સૈનિકને પોતાની પાસે બોલાવવાના કારણ શોધવાના શરૂ કરી દીધા. ક્યારેક કોઈ સામાન મંગાવવાના કારણે તો ક્યારેક સુરક્ષાની સ્થિતિ જાણવાના કારણે. રાણીઓ તે સૈનિક સાથે વાત કરવા લાગી. તે સૈનિક પણ રાણીઓની સુંદરતા અને તેમના પદને જોઈને વિચલિત થઈ ગયો. તેને લાગ્યું કે રાણીઓનો સાથ મેળવીને તે રાતોરાત અમીર બની જશે અને તેને રાજમહેલમાં ઊંચો હોદ્દો મળી જશે. લાલચ અને વાસનાએ તે સૈનિકની બુદ્ધિ ભ્રષ્ટ કરી દીધી. તેણે એ ન વિચાર્યું કે તે જે રાજાનું મીઠું ખાઈ રહ્યો છે તેની જ સાથે વિશ્વાસઘાત કરવા જઈ રહ્યો છે. અને આ રીતે પવનગઢના એ પવિત્ર રાજમહેલમાં જ્યાં રાત દિવસ હનુમાનજીના ભજન ગૂંજતા હતા, ત્યાં અધર્મના બીજ વાવી દેવામાં આવ્યા. બંને રાણીઓએ તક જોઈને તે સૈનિક સાથે અયોગ્ય સંબંધ બનાવી દીધા. આ બધું એટલી ગુપ્ત રીતે થયું કે રાજાને કાન ખબર ન પડી. રાણીઓ હવે રાજાથી વધુ દૂર થઈ ગઈ. તેમને હવે રાજા પાસે જવામાં કોઈ રસ ન રહ્યો, કારણ કે તેમનું હૃદય તે સૈનિકમાં અટકી ગયું હતું. તે બંને રાણીઓ રાતના અંધકારમાં તે સૈનિક સાથે સંતાઈને સમય વિતાવવા લાગી. અપરાધનો ઘડો ધીમે ધીમે ભરાવવા લાગ્યો હતો. રૂપમતી અને કલાવતી એ ભૂલી ગઈ હતી કે દુનિયાના યાથી તો અપરાધ છુપાવી શકાય છે, પરંતુ એ ઉપરવાળાની નજરથી કશું જ છુપાતું નથી. હનુમાનજી, જે બળ અને બુદ્ધિના દાતા છે, તે બધું જ જોઈ રહ્યા હતા. થોડા સમય પછી બંને રાણીઓ ગર્ભવતી થઈ ગઈ. જ્યારે આ સમાચાર રાજા સૂર્યકાંતને મળ્યા તો તેમના આનંદનો પાર ન રહ્યો. તેમને લાગ્યું કે પ્રભુએ તેમની ભક્તિ સ્વીકારી લીધી છે. રાજાને લાગ્યું કે આ હનુમાનજીના જ આશીર્વાદ છે કે આટલા વર્ષો પછી તેમના ઘરમાં કિલકારી ગૂંજવાની છે. રાજાએ આખા રાજ્યમાં એક અઠવાડિયા માટે ઉત્સવની જાહેરાત કરી દીધી અને મીઠાઈઓ વહેંચવા લાગ્યા. રાજાનું મન એટલું સાફ હતું કે તેમને એક પળ માટે પણ એ સંશય ન થયો કે આ સંતાન તેમના નથી. તેમણે રાણીઓની સેવા માટે વધુ દાસીઓ લગાવી દીધી અને હનુમાનજીના મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન કર્યું. અહીં રાણીઓના હૃદયમાં મોટો ડર હતો, પરંતુ રાજાનો આ વ્યવહાર અને તેમનો પ્રેમ જોઈને તે નિશ્ચિંત થઈ ગઈ કે તેમનો ભેદ ક્યારેય નહીં ખુલે. તે સૈનિકનો અહંકાર પણ હવે 7મા આસમાને પહોંચી ગયો હતો. તેને લાગવા માંડ્યું હતું કે તે રાજાને મૂર્ખ બનાવવામાં સફળ થઈ ગયો છે અને હવે આ મહેલનો સાચો માલિક તે જ છે. પરંતુ ભાગ્યે કંઈક બીજું વિચારી રાખ્યું હતું. અપરાધ ક્યારેય ફળતો ફૂલતો નથી, તેનું પરિણામ ભોગવવું જ પડે છે. જેમ જેમ રાણીઓના ગર્ભનો સમય પૂરો થવા લાગ્યો, તેમ તેમ રાજ્યની સ્થિતિ બદલાવા લાગી. પ્રકૃતિ જાણે ક્રોધિત થઈ ગઈ હોય તેવા એંધાણ મળવા લાગ્યા. જે પવનગઢ હંમેશા લીલુંછમ રહેતું હતું, ત્યાં અચાનક હવામાન બદલાવા લાગ્યું. સમયસર વરસાદ થવાનું બિલકુલ બંધ થઈ ગયું. નદીઓનું જળસ્તર રોજબરોજ ઘટવા લાગ્યું અને અંતે નદીઓ સૂકી ભઠ્ઠ થઈ ગઈ.
ખેતરોમાં ઉભેલો લીલોછમ પાક સુકાવા લાગ્યો અને ખેડૂતો રડવા લાગ્યા. રાજા સૂર્યકાંત પરેશાન થઈ ગયા. તેમણે જ્યોતિષીઓ અને પંડિતોને બોલાવ્યા અને પૂછ્યું કે અચાનક તેમના ખુલે તે સૈનિકનો અહંકાર પણ હવે 7મા આસમાને પહોંચી ગયો હતો. તેને લાગવા માંડ્યું હતું કે તે રાજાને મૂર્ખ બનાવવામાં સફળ થઈ ગયો છે અને હવે આ મહેલનો સાચો માલિક તે જ છે. પરંતુ ભાગ્યએ કંઈક બીજું વિચારી રાખ્યું હતું. અપરાધ ક્યારેય ફળતો ફૂલતો નથી, તેનું પરિણામ ભોગવવું જ પડે છે. જેમ જેમ રાણીઓના ગર્ભનો સમય પૂરો થવા લાગ્યો તેમ તેમ રાજ્યની સ્થિતિ બદલાવા લાગી. પ્રકૃતિ જાણે ક્રોધિત થઈ ગઈ હોય તેવા એંધાણ મળવા લાગ્યા. જે પવનગઢ હંમેશા હંમેશા લીલુંછમ રહેતું હતું ત્યાં અચાનક હવામાન બદલાવા લાગ્યું. સમયસર વરસાદ થવાનું બિલકુલ બંધ થઈ ગયું. નદીઓનું જળસ્તર રોજબરોજ ઘટવા લાગ્યું અને અંતે નદીઓ સૂકી ભઠ્ઠ થઈ ગઈ. ખેતરોમાં ઉભેલો લીલોછમ પાક સુકાવા લાગ્યો અને ખેડૂતો રડવા લાગ્યા. રાજા સૂર્યકાંત પરેશાન થઈ ગયા. તેમણે જ્યોતિષીઓ અને પંડિતોને બોલાવ્યા અને પૂછ્યું કે અચાનક તેમના રાજ્ય પર આ ભયાનક આફત શા માટે આવી રહી છે. પંડિતોએ ગણતરી કરી પરંતુ તેમને કંઈ સમજાયું નહીં, કારણ કે રાજા તો ધર્માત્મા હતા. કોઈને ખબર ન હતી કે મહેલની દિવાલોની અંદર રાણીઓએ ઘોર અનર્થ કર્યો છે. રાજાએ વિચાર્યું કે કદાચ તેમની ભક્તિમાં કોઈ ખામી રહી ગઈ છે. તેથી તેમણે પોતાની તપસ્યા વધુ કઠોર કરી દીધી અને દિવસ રાત પ્રભુના ચરણોમાં બેસીને વિનંતી કરવા લાગ્યા.